નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં. તો વાલા દર્શક મિત્રો, વૃદ્ધ પેન્શનરો માટે એક સારી યોજના આવી છે. તેમાં રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના. તેમાં દર મહિને મળશે 1250ની સહાય. તો મિત્રો, દરેક વૃદ્ધ લોકો હવે દર મહિને ₹1250 મેળવી શકશે. તો મિત્રો, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કેવી રીતે લેવો અને તેની અરજી કેવી રીતે કરવી અને કેવી રીતે ખાતામાં દર મહિને પૈસા આવશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરીશું. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ વૃદ્ધને લગતી સહાયની માહિતી તરત જ તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો વૃદ્ધ પેન્શન યોજના. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધોને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આપણે પોસ્ટમાં આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની તમામ માહિતી મેળવીશું મિત્રો. તો મિત્રો, તેમાં વૃદ્ધ પેન્શન યોજના એટલે કે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના 2024. યોજનાનું નામ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના 2024. લાભાર્થી 60 વર્ષથી વધુ ઉંમરના. મળતી સહાય ₹1000 થી ₹1250 સહાય દર મહિને મિત્રો. અમલીકરણ મામલેદાર કચેરી. ફોર્મ ક્યાંથી મળશે? તો મિત્રો, ગ્રામ પંચાયત કચેરી ઓફિશિયલ સાઇટ, જે આપણે સાઇટ છે તેના ઉપરથી તેમને મળી શકશે મિત્રો. અને મિત્રો, વૃદ્ધ પેન્શન યોજના કોને મળશે લાભ? તો મિત્રો, આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મળવાપાત્ર છે. બીપીએલ યાદીમાં 0 થી 20નો સ્કોર ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો, વૃદ્ધ પેન્શન યોજના અરજી ક્યાં આપવી? તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત જિલ્લા તાલુકાના જનસેવા કેન્દ્ર મામલેદાર કચેરીએ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતથી અને મિત્રો તેની વેબસાઇટ પર ઓનલાઈન અરજી પણ કરી શકાય છે મિત્રો. ત્યારબાદ મિત્રો, વૃદ્ધ પેન્શન યોજનામાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો, તેમાં ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર કોઈ પણ એકની જરૂર પડશે. ત્યારબાદ મિત્રો, ગરીબી રેખા બીપીએલ યાદી પર નામ હોવું જોઈએ તેનું અંગેનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા, રેશન કાર્ડની નકલ, બેંક પોસ્ટ ઓફિસ ખાતાની નકલ. ત્યારબાદ મિત્રો, વૃદ્ધ પેન્શન યોજનામાં મળતી સહાય. તો મિત્રો, આ યોજના હેઠળ 60 થી 79 વર્ષના લાભાર્થીઓને ₹1000 તથા 80 કે તેથી વધુ ઉંમરના લાભાર્થીઓને ₹1250 દર મહિને સહાય ચૂકવવામાં આવે છે મિત્રો. અને મિત્રો, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ભરવાની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે. તો મિત્રો, જિલ્લા કલેક્ટર કચેરી પરથી મામલતદાર કચેરી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાય છે. ગ્રામ કક્ષાએ 20 ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે. નીચે દર્શાવેલ લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. તો મિત્રો, આ નીચે ડિજિટલ જે સેવા છે તેની ઉપરથી
ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે। અને મિત્રો ઉપરાંત આ પોસ્ટમાં નીચે PDF ડાઉનલોડ કરવાનો ઓપ્શન પણ આપેલ છે મિત્રો।